આજે કાકાના છોકરાએ જીતેલું ડ્રોન આવી ગયું. સવારે મારે જયેશને જાગવામાં એટલું મોડું થઈ ગયું હતું કે હર્ષને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. જયેશના પગ તો પોકતા નથી, પણ આજે ગાડી જઈ શકાલવાનો છે. પછી આવી ગયા તમે હર્ષને લેવા. હર્ષને લઈને હવે જવાનું તો ઘરે. પછી સાંજે એલા રોજ રોજ હું ગાડીના ચાળા કરે છો? આ કઈ માણસે મહેમાન ને કામે લગાડી દીધા. પછી ઘરેથી મમ્મીએ મોકલી દીધો શાક બકાલું લેવા. ઘરે આવીને જોયું તો હર્ષ આને વંડી ઉપર બેહાડીને વયો ગયો. હારે નો થાય ને એટલે હર્ષની આ સ્ટ્રેટેજી હારી હતી, એટલે અમે તે ઈ સ્ટ્રેટેજી ફોલો કરી અને અમે નીકળી ગયા પાલિતાણામાં રખડવા. રસ્તામાં કાકાના છોકરાનો ફોન આવ્યો કે એનું ડ્રોન આવી ગયું છે, એટલે પોગી ગયા ડ્રોન ના ખાખા ખોડા કરવા. ઘણી મહેનત કરી પણ ડ્રોન ના પાખડા ઉડતા જ નહોતા, સોરી ફરતા નહોતા. મેં હાથમાં લીધો એટલે તરત જ તેના પાખડા ફરવા માંડ્યા. એટલે આંગળી અડી ગઈ. એ ટાઈમે બહુ દુખતું હતું. પછી એનું ટેસ્ટિંગ નીચે રાખીને જ કરવાનું હતું. આનું રિમોટ બાકી જોરદાર હતું. ઘણી મહેનત કરી પણ આવડો ડ્રોન ઉડતું જ નથી. મને લાગે આ ઉડવાવાળું નહીં, દોડવાવાળું ડ્રોન છે. बहुत तेज हो रहा है। પછી આનાથી રહેવાનું નહીં, એને હાથમાં લઈને ડ્રોન ઉડાડવાની ટ્રાય કરી અને ડ્રોને હાથમાંથી બેક ફ્લિપ મારી અને એક પગ તોડાઈ લીધો. આવી તો અમે અઢળક કોશિશ કરી ડ્રોનને ઉડાડવાની. એટલી કોશિશ કરી કે છેલ્લે બેટરી જ પૂરી થઈ ગઈ. પણ આ ડ્રોન ઢસનું મસ નો થયું, એટલે છેલ્લે અમે પડતું મેં નીકળી ગયા ઘર બાજુ. બાકી વ્લોગમાં મજા આવે તો ફોલો કરી દેજો. 1000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે. મળી આવે કાલના વ્લોગમાં. ટાટા.